ભરૂચ શહેર સિટી સેન્ટર બહાર વર્ષો જૂનું રિક્ષા સ્ટેન્ડ પુનઃ શરૂ કરવા રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવી બોર્ડ કચેરીમાં રજૂઆત કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર જૂના એસટી ડેપો પાસે પહેલા રિક્ષા સ્ટેન્ડ આવેલ હતું, જ્યાં 30 જેટલી રિક્ષા ઊભી રહેતી હતી, પરંતુ નવા એસટી ડેપોનું નિર્માણ થતા આ સ્થળે રિક્ષા સ્ટેન્ડની જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું રિક્ષા એસોસિએશનના પ્રમુખે આક્ષેપ કર્યો છે અને આ અંગે જિલ્લા કલેક્ટર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી, જે બાદ યોગ્ય નિરાકરણ નહીં આવતા રિક્ષા એસોસિએશન દ્વારા બોર્ડા કચેરીમાં રજૂઆત કરી બાંધકામ દૂર કરી 30 જેટલી રિક્ષાનું સ્ટેન્ડ ફરી કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। ડેપો ના નામથી એક મોલ બનાવીને 30 રિક્ષા ચાલકોનો ઘર બહારનો ચૂલો થમ થઈ ગયો છે। કેમ કે આજે મેં નગરપાલિકા અને કલેક્ટર સાહેબને લગભગ 1 વર્ષ પહેલાં મેં રજૂઆત રાખી હતી કે અમારા 30 ગાડીનો સ્ટેન્ડ છે, 30 ગાડીનો સ્ટેન્ડ મળી જાય કે ગરીબ માણસને રોજી ચાલુ થાય। કલેક્ટર સાહેબે મને અને લિખિત નહીં મૌખિક જવાબ આપ્યું નગરપાલિકાએ કે અમારામાં આવતું નથી, આ બોર્ડામાં આવે છે। મેં કાલે બોર્ડામાં અરજી રાખી છે અને કમ્પ્લેન કરી છે કે તાત્કાલિક આ ડેપોનું નવો બાંધકામ જે રોડ ઉપર સુધીનો છે એ રોડ તોડવામાં આવે અને રિક્ષા ચાલકને રિક્ષા મૂકવાની જગ્યા મળે, એને અમને જીવન જરૂરિયાતની વસ્તુ જે વર્ષોથી કરતા આવ્યા છે અને વર્ષોથી ઊભા રહેતા હોયા છે એ જ ગાડી ત્યાં ઊભી રાખીને એ લોકો આપણો ઘર સંસાર ચલાવી શકે એવી માંગ મેં બોલામાં કરીને આવ્યો છું અને વહેલી તકે આ થાય એવી અપેક્ષા રાખું છું અને ના થઈ તો આગળ અમે કાર્યવાહી કરશું કે આ ગેરકાયદેસર બાંધકામ છે, આ બાંધકામ તાત્કાલિક તોડવામાં આવે કે રાષ્ટ્રીય લોકોના માણસથી એને પરવાનગી આપીને ઠેક રોડ સુધી આમ જનતાને તમે રોડ ઉપર ઊભી રાખો તો 500 રૂપિયા દંડ કરવામાં આવે છે। આ રોડ સુધી એ લોકોએ પાર્કિંગ કરી નાખ્યું છે અને કોઈ ગાડીઓ ઊભી નથી રહેવા દેતા। અમારા રિક્ષા ચાલકોના 30 ગાડીનું સ્ટેન્ડ જતું રહ્યું છે, એની અમે માંગ કરી છે ને વહેલી તકે પૂરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ। મોબાઈલ નંબર 8460862227। પ્રાર્થના વિદ્યાલય।